તો હલો ફ્રેન્ડ, મેં આવ્યો પણ ન્યૂ બિલોક્સ. તો ઓકે ફ્રેન્ડ, તો આજે આપણે જવાના છીએ વાળીવાળા દાદાના દર્શન કરવા. તો ત્યાં આપણે જવાના છીએ, તમને આખું મંદિર બતાવશું, ત્યાં કેવું છે કેવું નહીં. તો તમે જોયું હોય નહીં જોયું હોય કાંઈ ખબર નથી, તો આપણે બીજું કંઈ નથી કેવું. તો હાલો ફટાફટી ગયા તો આપણે તૈયાર થઈ જાય અને પછી જાય. તો એક કામ કરી, પહેલાં તૈયાર થઈને જ તમને મળી. ઓકે બાય. તો જોયું ભાઈ, તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ વાળીવાળા દાદાના દર્શન કરવા માટે. વાળો જાય અને તમને બતાવી આગળ આપણે હું કરવાના છીએ. તો વાળો જાય અને જોઈએ. તો ભાઈ હવે આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ અને આપણે હવે નખાવી છીએ પેટ્રોલ. એ તમે જોઈ શકો. હવે આપણે નખાવી પેટ્રોલ. આગળ તમને જોતા જો બહુ મજા આવવાની છે. આગળ તમને બધું અમે બતાવશું, શું શું ખાવાનું છે, શું શું નથી ખાવાનું. તો તમને આગળ અમે બતાવતા રહેશું. તો ઓકે. જેવી કે તમે ફ્રેન્ડ જોઈ શકો છો, આપણે આવી ગયા છીએ અને આ છે ગેટ. અહીંયા મંદિરે જવાનો અને અહીંથી જ આપણે જવાનું છે. અહીંથી જ આપણે જઈ શકીએ. અને આ ગેટ તમે જોઈ શકો. આપણે તમને બ્લોગમાં આવે આપણે કટ નથી કરો, તમને આખો બતાવી. અને આ છે આપણા ભાઈ જે ગાડી હલાવે. અને હાલો ભાઈ જવા દો. તો હવે આપણે કટ નથી કરો હવે, કેમ કે આવી ગયા છીએ. તો આપણે સીધા તમને બતાવી દેખાય. હા, તમને બતાવતા આવીએ. થોડી ભૂલાઈ ગયું. અંદર ગેટની અંદર થઈ ગયા. મંદિરે જવાનો રસ્તો આવો આવે છે. આવ આમ અંદરથી આપણે થઈને જવાનું છે. ખબર નથી પવન આવે તમારા મારી અવાજ તમને આવે કે નથી આવતી કંઈ ખબર નથી. આવો રસ્તો આવે તમે જોતા રહેજો. આમ અંદરથી જઈને આપણે ખાવાનું અને પછી સીધે સીધા મહેતા ખમાળિયા ગામ તમને બતાવી દઉં. મહેતા ખમાળિયા ગામ અહીંયા આવે છે. અહીં તો જો સિંગલ પટ્ટી હતો. મેં તો સિંગલ પટ્ટી હતો. અત્યારે એને મેં તો રસ્તો નહોતો બનાવી નાખ્યો. રસ્તો બનાવી નાખ્યો. એ જેવી જ આપણે જઈ શકી છીએ આરામથી. મેં તો અહીંયા બહુ પાણી જેવું ભરાઈ જતું. હજી મને ખબર નથી કે તમને મારી અવાજ આવે છે કે કીધેલી નથી આવતી, કેમ કે ફોન આવે કાંઈ ખબર નથી પડતી તમને મારી અવાજ આવતી હોય કે નહીં આવતી હોય. પણ આપણે ચાલુ રહેવાનું છે, ચાલુ રહેવાનું છે, ચાલુ રહેવાનું છે. હજી બોલાય આવે છે, એક બોલાય આવે છે. આ હોઈ જવાનું છે. દેખાઈ જશે આપણને. અહીં પણ ગાયું કોણ જાય એ તમને બતાવી દઈ. અને એક આવી ગયો વાંક. બોલાય આવી ગઈ છે. ગાડી આપણી અને સામે આવી ગયું છે મંદિર. સામે આવી ગયું છે દાદાનું મંદિર. ટ્રાફિક ઓલરેડી છે. તો આપણે આવી ગયા છીએ મંદિર અંદર અને હવે આપણે દર્શન કરતા આવીએ. જોતા રહેજો બ્લોક. આ છે હનુમાનજી દાદાનું મંદિર.
આ હે વાળીવાળા દાદાનું મંદિર, જેવી કે તમે જોઈ શકો. આ હે વાળીવાળા દાદાનું મંદિર, એ તમે જોઈ શકો. અને તમને આપણે દર્શન કરાવી જાય ને આપણે કરીએ કે તમે કરી લો, પછી આપણે કરીએ. તો આ હે આપણું વાળીવાળા દાદાનું મંદિર. દેખાય છે આવું. હાલો હવે તમને વાવ બતાવી દઈ. એની વાવ છે બહુ પરચાપુરી, કે જેને પણ હરકાયું કૂતરું કહ્યું હોય ને આ પાણી પીરાવીને કાંક એવું એમ કાંક કે પીરાવીને હરકાયું કૂતરાનું મટી જાય છે. હા હે વાવ. અત્યારે આવું બહુ ઓછી છે, બાકી બહુ ઊંડી હતી, બહુ ઊંડી હતી. અત્યારે તો પાણી છે નહીં, તમે જોઈ શકો. ભાઈ આપણા કાઢે પાણી, આપણે પગ હાથ ફૂટી લઈ. અને આને પણ એ પણ અહીંયા કહેવામાં આવે છે ગમે એને હલકાયું કૂતરું કડ્યું હોય એ આના હાથ પગ ખાલી ધોવરાવવાથી પાણીથી એ મટી જાય છે, એવું પણ કહેવામાં આવે. અને આપણા ભાઈ છે એ કાઢે પાણી, તો ભાઈ આપે પણ પાણીથી હાથ પગ ધોઈ થઈ. થઈ લીધું. તો મંદિર છે કાંક આવું, તમારે પણ આવવું હોય તો તમે અહીંયા આવી શકો. શનિવારે બહુ ટ્રાફિક હોય છે, તો તમે શનિવારે આવજો. શનિવારે બહુ ટ્રાફિક અહીંયા હોય છે. ને અત્યારે પ્રસાદી છે ને, પ્રસાદી પણ અહીંયા હોય છે. તો બરોબર જોતા રહેજો આખો, બહુ મજા આવવાની. તો કમડિયા જવાનું જ છે, બરાબર. તો આપણે અહીં બેઠા છીએ અને ભાઈ બનાવે છે ઘોરે છે ફાકી, એટલે બનાવે છે ભાઈ. નવું ફાકી ખાવાનું ચાલુ કર્યું છે અને આપણે કાંઈ ખાતા હી નહીં. તો આપણે પ્રસાદી જતા આવી, ત્યાં હોય તો ચેક કરતા આવી. ઉખડીની પ્રસાદી અહીંયા બહુ બનતી હોય છે. કાકા ત્યાં હે પ્રસાદી છે ટેબલ માથે હે, એ ભૂલાઈ ગયું પણ ત્યાંથી મેં જોઈ ગયો કે અમારે ટેબલ માથે પ્રસાદી છે, તો આપણે લેતા જાય. અને તમને એ બતાવી કે અહીંયા કેટલી પ્રસાદી થતી હોય. શનિવારે બહુ ટ્રાફિક હોય, અત્યારે હે નહીં. અહીં નકર બહુ પ્રસાદી થતી હોય. તમને ત્યાં પણ આપણે હાલ્યા જાય અને બ્લોક તમને બતાવી આવી. તમે જોઈ શકો ચૂલ્લા કેવડા મોટા છે અને થાળે એવડા મોટા છે. બહુ મોટી પ્રસાદી થતી હોય, એટલે 500 કિલોથી પણ માથે. દાદા કહે કે માનતા જેટલી આપણે રાખી પ્રસાદીની રાખી હોય રાખી શકીએ. દાદા મંદિરનો બ્લોગ યુટ્યુબમાં ચાલે છે, કાંઈ વાંધો નથી ને વિડીયો? દાદા કાંઈક બતાવે, આપણે હાલ્યા જાય. શનિવારે આવડી મોટી થાય છે ફ્રેન્ડ, તમે જોઈ શકો કેવડી મોટી થાય છે પ્રસાદી. શનિવારે પ્રસાદ બને 1 2 3 4 5 પાંચ ચોકીઓ છે. 5 ચોકીઓ ને આવડી શનિવારે માનતા થાય છે. ચોકીઓ તમે જોઈ શકો 5 ચોકીઓ. તો તમે એટલું તમે જોઈ શકો કે આ મંદિર કેટલું પરચાપુરી હોય ને અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ આવતા હશે. બહુ શનિવારે બહુ ટ્રાફિક હોય છે. ને આપણે પ્રસાદી લેતા આવી. અને આ બાજુ પણ ચોકીયું છે, તમે જોઈ શકો છો. અને તમે આમ સાદા દિવસે આવો પણ આ પ્રસાદી તો હોય જ છે. બધાએ કીધું જોઈ શકો હો તમે. આપણે અહીંથી કરી દઈએ મંદિરથી રામ રામ અને આપણે જઈએ કમડિયા જવાનું છે. આખો બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવવાની છે. તો જાય અને જોઈએ. તો ભાઈ હવે મહાદેવના મંદિરે પગી ગયા છીએ
અને સિગરેટ પણ લઈ લીધી છે. તો હવે મંદિરે આપણે જાય અને આવી જાય આપણે બેસી જાય. મંદિરે આવી ગયા છે અને આ છે બોર્ડ, તમે જોઈ શકો છો. મહાદેવના મંદિરે આપણે આવી ગયા છીએ. તો હવે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. મંદિર આવી ગયા છે ને મંદિર છે સામે. મંદિર તમે જોઈ શકો છો એવું છે. તો ફ્રેન્ડ હવે આપણે જઈએ મહાદેવના મંદિરથી ઘીરે અને હવે આપણો બ્લોગ આગળ આપણે એન્ડ કરશી. હજી આગળ એન્ડ નથી કરવો. તો હવે આપણે જઈએ ઘરે. તો જાય બીજું હું. તો ફ્રેન્ડ આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો હવે સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ, સબસ્ક્રાઈબ કરજો. તો હવે તમને મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો ઓકે બાય, મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. તો એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. ઓકે બાય.